શાકની પણ જરૂર ના પડે અને ફટાફટ બની જાય એવી આજે આપણે એક મસ્ત દાળ તડકા બનાવીશું, જે બનાવવામાં જરાય વાર નથી લાગતી. કોઈ વધારાનું કટિંગ ચોપિંગ એક્સ્ટ્રા જે વઘાર કરીએ છીએ એવું કંઈ જ જરૂર નથી પડતી. અને આમાં તમે એનું મેઝરમેન્ટની પણ કાંઈ જરૂર નથી પડતી, છતાં એનો ટેસ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એટલો સરસ લાગે છે ને. તો એના માટે અત્યારે મેં મગની દાળ અને મસૂરની દાળ બે એક સરખું પ્રમાણ લીધું છે. તમે વધારે ઓછી પણ લઈ શકો, કોઈ એક દાળ પણ લઈ શકો, બીજી વધારાની દાળ પણ આમાં એડ કરી શકો. અને એને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે અને હવે આપણે એને કુકરમાં બાફવા માટે લઈ લીધી છે. ત્યાર પછી એની અંદર 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું લીધું છે. બધું જ આપણે એકસાથે બાફવામાં લઈ લેવાનું છે. અને જોજો છતાં એટલી સરસ આ દાળ તૈયાર થાય છે. ત્યાર પછી મેં આદું લીધું છે અને આ 1 તીખું લીલું મરચું લીધું છે. હવે એની અંદર આપણે પાણી લેવાનું છે. તો પાણી આપણે આની અંદર બહુ વધારે નથી લેવાનું, જેટલું દાળ બફાવવામાં જરૂર પડે એટલું જ લેવાનું છે. આની અંદર મેં 1.5 કપ જેટલું આટલી દાળમાં પાણી લીધું છે. તમારે ચેક કરી લેવાનું, જે દાળ છે એનાથી અડધા ઇંચ ઉપર રહે એટલું પાણી લેવાનું. ત્યાર પછી મીઠું લેવાનું છે અને અડધી ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે. જે ડ્રાય મસાલા છે, પાવડર મસાલા પણ અહીંયા જ લઈ લેવાના છે. અડધી ચમચી લાલ મરચું લેવાનું છે. તીખાશ તમને ગમે એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. અને 5 ચમચી જેટલી આની અંદર કલર માટે હળદર લેવાની છે. અને અડધી ચમચી આપણે આની અંદર કિચન કિંગ મસાલો લીધો છે. કિચન કિંગ મસાલાથી આની ફ્લેવર એટલી જોરદાર આવે છે ને. હવે આને કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે ને હવે આપણે ગેસ ચાલુ કરી મીડિયમ ફ્લેમ ઉપર આને કૂક કરશું. અને આની અંદર મીડિયમ ફ્લેમ પર 3 સીટી કરી લેવાની છે. અને જો તમે દાળને 15 મિનિટ પહેલાં પલાળી રાખશો ને તો પછી 2 સીટી કરવાની. અને આને નેચરલ જ હવે આપણે ઠંડુ થવા દીધું છે 3 સીટી થઈ ગયા પછી. અને હવે આપણે ચેક કરી લેશું. જો એની વરાળ બધી નીકળી ગઈ છે એટલે હવે આપણે ચેક કરશું. ગરમ હોય એનું ધ્યાન રાખવાનું, હજી ગરમ છે કુકર. જો અત્યારે ચેક કરી લેવાનું, પહેલાં દાળ છે બેવ દાળ ચડી ગઈ છે. પછી આ રીતનો કોઈ ગોળ ચમચો લેવાનો અને પછી આ રીતે એને દાળને મેશ કરવાની. આમાં બ્લેન્ડર નથી ફેરવવાનું, નહીંતર એનો બધો ટેસ્ટ છે એ બળી જશે. આને નેચરલ જ ઓછા મસાલાથી અને એકદમ સિમ્પલ જ બનાવવાની છે. આ જ આ દાળની બ્યુટી છે. અને આમાં મારે એક ભૂલ થઈ હતી કે મેં આ વખતે એવું કર્યું કે આદું છે હું છીણીને લઉં છું, પણ આ વખતે મેં આખું લીધું ને તો એ મારે બહાર કાઢીને ફરીથી ખાંડીને લેવું પડ્યું. એટલે તમે જ્યારે આદું લ્યો ને ત્યારે આદુને નાની ઝીણી છીણીથી અથવા ખાંડીને પેસ્ટ કરીને આમાં એડ કરજો. અને આ રીતે આવા રાઉન્ડ ચમચાથી આમ ઘૂંટી નાખવાની છે દાળને. એકદમ ગોળ ગોળ ફેરવી અને ઘૂંટી નાખશો એટલે આવી દાળ તૈયાર થશે. આવી ચંક્સવાળી જે દાળ હોય છે આને રોટલી સાથે કે ભાત સાથે, પરોઠા સાથે, ગમે તેની સાથે સર્વ કરો ને બહુ જ મસ્ત જ લાગે છે. અને હવે ફરીથી આપણે એની અંદર પાણી લીધું. તો જેટલી થીક દાળ રાખવી હોય એટલું પાણી તમારે લેવાનું. એ થિકનેસ આપણે આપણા ઘર પ્રમાણે કરી લેવાનું. એને સાઈડમાં મૂકી અને અહીંયા વઘારિયાની અંદર તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર ખાલી રાઈ, જીરું અને હિંગ, કોઈ જ વધારાની સામગ્રી નહીં, કંઈ જ એડ નથી કરવાની જરૂર. અને આ વઘાર આપણે આ દાળની અંદર લઈ અને એને ઢાંકી દેશું. હવે આપણે આની અંદર એક ઉભરો આવવા દેવાનો છે. એક ઉભરો આવશે એટલે આપણી દાળ છે એ તૈયાર થઈ ગઈ છે. જે લોકો કુકિંગ હજી શીખે છે અથવા તો બહાર પીજીમાં રહેતા હોય એ લોકો માટે આ રેસીપી બેસ્ટ છે. અથવા ઘરે ગેસ્ટ આવવાના હોય, આપણે મેનુ પ્લાન કરતા હોય આખું પંજાબી, તો ત્યારે પણ તમે આ દાળ બનાવી શકો છો. જ્યારે ઓછો સમય હોય ત્યારે ખાલી ભાત અને રોટલી બનાવી લેવાના અને આ દાળ બનાવી લેવાના, શાકની જરૂર નહીં પડે. લાસ્ટમાં હવે આપણે ઉપરથી કોથમીર અને લીંબુ લઈ અને આનો એન્ડ કરીશું. આ એટલી સરસ લાગે છે દાળ કે તમને એમને પણ તમે ખાલી બાઉલ લઈને ચમચીથી ખાશો ને તોય એટલી મસ્ત લાગશે. જો આપણી ટેમ્પટિંગ એવી દાળ તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમે તો પ્લીઝ શેર નથી કરતા, પ્લીઝ શેર કરજો.